તો ભાઈ દિલથી જે સોડો માતાજીને માને ને એ કોમેન્ટમાં જય સોડોમાં લખવાનું ભૂલતા નહીં. એને માની લઉં ને તો તમારા બધે મોહ વહી જાય. એટલે બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આ વખતે તમે બધા મજામાં જશો. તો આજે આપણે વિડીયો અહીંથી સ્ટાર્ટ કર્યો, કેમ કે રસ્તામાં આપણે થોડુંક તકલીફ હતી એટલે વિડીયો ન શૂટ થયો. તો આપણે આવી ગયા છીએ વેલણ ગામમાં. વેલણ ગામમાં દાદાના દર્શન કરવા અને દાદાનું જે નિવેદ માન્યું હતું ને એ કરવા આવી ગયા. મોહૈયા બાપા છે. જો તમને ક્યાંય પણ મોહ હોય ને તો આ મોહૈયા બાપાના આગળ દર્શન તમને કરાવીએ. મોહૈયા બાપાના તમે નાળિયેરને એવું માની લો, મેરીને એવું, તો તમારો મોહ ગમે એવો હોય ને તો વહી જાય. મને મોહ અહીંયા હતો અને હાથુમાં હતો, બે ઠેકાણે. એટલે એ આપણે વહી ગયો તો અટાણે આપણે નિવેદ લઈને આવી ગયા છે. નિવેદમાં તો હાકર છે, મેરી છે ને અગરબત્તી ને દિવેલ છે, બીજું કંઈ છે નહીં. તો આપણે હાલો દાદાના દર્શન કરીએ અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો, જય દાદા. તો ભાઈ અહીંથી આપણે જા વેલણ ગામનો રસ્તો છે, બરાબર. આપા કોટડા જાય આ રસ્તો, અને ના આપણે ગાડી મેળતી હતી અને અહીંયા છે મંદિર જરૂર. તો ભાઈ મોહિયા દાદાનું મંદિર છે આ. અને તમને ભાઈ મોહી થાય ને તો આ છે મોહિયા દાદાનું મંદિર. તમને ક્યાંય પણ મોહ થાય ને તો આ દાદાને તમે ખાલી નાળિયેર હાકર ને મેરી માની લો ને એટલે તમારા ગમે એના મોહ હોય ને એ તમારા ઝટકીના હારા થઈ જાય. કેમ કે મારે હતા, મારે અહીંયા એક હતો એ પણ સારું થઈ ગયું ને, બે હાથમાં હતા એ પણ સારું થઈ ગયું. આપણે દવા લઈએ ને પણ એમાં દવામાં મેળ લેતા આવતો, એટલે મોહિયા બાપાને હું અહીં આવ્યો હતો એક ફેરી તો એ મેં પાછા માની લેતા હતા. દિલથી તમે માની લો એટલે કોઈ મોહ હોય ને તમારા હાથમાં હોય કોઈ શરીરમાં, તો તમે મોહિયા બાપાને ખાલી મેરીને માની લો ને તો તમારા બધે મોહ વહી જાય. એટલે આ મને અનુભવ થઈ ગયેલ છે એટલે હું તમને કહી શકું. બાકી મન ન જોઈ તો હું ન કહું. તો મને વિશ્વાસ છે, અને જે વિશ્વાસ રાખીને કામ કરો ને કોઈ વસ્તુ એવું નથી કે ન સફળ થાય, સફળ થઈ જ જાય. તો આપણે મોહિયા દાદાનું દર્શન કરી લઈએ. જોઈ શકો છો તમે, કરી લો. આ છે મોહિયા દાદાનું મંદિર. જો મોહિયા દાદા, આ મોહિયા દાદાનું મંદિર છે, ખેતરમાં આવેલું છે અને રોડની કાંઠે જ છે. જોકે રોડ જરૂર હાંભે ફોર વ્હીલ ઊભી રોડ છે અને હાંભે જ છે. તો આપણે મોહિયા દાદાના દર્શન કરી લીધા, નિવેદ જવારી લીધું, આપણે નાળિયેર હાકરની મેરી લાવ્યા હતા એ બધી જવારી લીધું. હવે અહીંથી આપણે જવાનું છે. જઈએ હવે રસ્તામાં એક જાઉં છોડોમાં જાઉં, અહીં છોડોમાં હવે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, અને બ્લોગ સારો લાગે તો જય મોહિયા દાદા. અને છોડોમાં અને બીજા દાદાનું નામ છે પીર બાપાનું નામ બીજું જનછાપીર, જનછાપીર લખી નાખજો કોમેન્ટમાં. અને આ મંદિર આવેલું છે વેલણ ગામમાં. તો તમે તારે ગમે જ્યારે માની લો નિવેદ એટલે તમારા મોહ વહી જાય, એ આપણી ગેરંટી. અને દાદાની દયા. જય દાદા મોહિયા દાદા. કેમ છે ભાઈ? હાલો તો ભાઈ આપણે હવે જવાનું છે વેલણ ગામમાં, ને વેલણ ગામમાંથી આપણે સોડોમાં આવે. તો હાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારે મોહિયા બાપાના મંદિરે નીકળી ગયા ને આપણે સોડા માતાજીના મંદિરે. આમાંથી ફૂટી જાય ને એટલું પાણી કેમ એલા ફૂટી જાય? ફૂટી જાય. ધાર ગરમીમાં તો જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો. અને અત્યારે આપણે આવી ગયા છે સોડો માતાજીના મંદિર. તો સોડો માતાજીના મંદિરે આપણે સોડોમાના દર્શન કરીએ અને અહીંની જગ્યા કેવી છે એ પણ આપણે જોઈએ. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણે જોઈએ હાલો. અને દિલથી સોડોમાને માનતા હોય ને તો કોમેન્ટમાં જય સોડોમાં લખવાનું ભૂલતા નહીં. જો ભાઈ અહીં બધી પ્રી વેડિંગ પણ કરવા આવે, કેમ કે અહીંનું લોકેશન જ એવું છે જોરદાર.
આ સોડો માતાજીનું બોર્ડ છે. મંદિરે જઈએ આપણે. હાલો ભાઈ પ્રવેશ કરીએ હવે. ભાઈ સોડો માતાજીના તમે દર્શન કરી લો. તો ભાઈ અત્યારે આપણે સોડો માતાજીના મંદિરે છે ને મંદિરેથી આપણે દર્શન કરી લીધા. તમે દર્શન કરી લીધા. તો અહીંનું કંઈક આવું છે અને મંદિર પણ જોરદાર છે ને અહીંયા આનંદ પણ એટલો કંઈ ઘટે જ નહીં. અને અહીંની જગ્યા તો જોઉં તમે, જગ્યા જોરદાર છે જો. અને ભાઈ અહીં કાર્યક્રમ પણ બહુ મોટું જ થાય, કંઈ ઘટે જ નહીં. જોઈ શકો ભાઈ. કોમેન્ટમાં જય સોડોમાં લખવાનું ભૂલતા નહીં. અહીંનું આપણે લોકેશન જોઈ શકો છો તમે, કેવડું મોટું લોકેશન છે. ને મિત્રો અહીંયા આપણે છે ને અહીં પ્રી વેડિંગ પણ કરવા આવે, કોઈ પણ ફોટોગ્રાફી કરવા આવે, પ્રી વેડિંગ કરવા આવે. અહીંનું એવું જ છે, બહુ મસ્તનું છે. ભાઈ અહીં સોડો માતાજીનું મંદિર આપણે બતાવી દઈએ. એની જગ્યાએ તમે જો કઈ ઘટે નહીં. તો ભાઈ પ્રસાદીનું આયોજન છે, કેમ કે જો છાશ છે, ભાત છે, પાપડ છે, ચણા છે, દાળ છે, ભજીયા છે, રોટલી છે, એવું બધી છે અહીંયા. જો ભાઈ નીરજભાઈ પ્રસાદી લઈ લેશ. તો ભાઈ અત્યારે પ્રસાદી અહીં સામે છે સોડો માતાજીના મંદિરે. તો તમે જોઈ શકો છો આ પ્રસાદી એ ભાઈએ લઈ લીધી, નીરજભાઈએ. અને અહીંનું ભાઈ લોકેશન જોયો તમે, પંખા છે, પછી કઈ વસ્તુ છે ભાઈ જોરદાર. અહીંયા આયોજન કઈ ઘટે છે. તો ભાઈ દિલથી જે સોડો માતાજીને માને ને એ કોમેન્ટમાં જય સોડોમાં લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે સોડો માતાજીના દર્શન આપણે કરી લીધા અને હવે આપણે જઈએ ઘર તરફ. અને અહીં જોયું, અહીં આપણે બીજા દર્શન કરી લઈએ હનુમાન દાદાના, ત્યાં સતી માના. જો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. જય બજરંગદાસ બાપા. તો ભાઈ આ રીતથી કંઈક આવેલું છે સોડો માતાજીનું મંદિર. અને અહીંનું લોકેશન એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ, ખતરનાક છે લોકેશન પણ. તો આપણે જોઈએ સોડો માતાજીનું મંદિર. જો એની જગ્યા કેમ છે, તમને કેવી લાગી જરાક કોમેન્ટ કરી દેજો. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે અહીં પહોંચી ગયા ઘરે. અને હવે આપણે વિડીયો અહીંથી જ પૂરો કરીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો ડેલી માટે બ્લોગ આવતા રહે તો ડેલી વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો મળીએ નવા બ્લોગમાં મળીએ. જય માતાજી, જય ખોડિયારમાં.